ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રીથી અમરેલી આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલના ડોક્ટરો સજ્જ બન્યા. ભારતના અમુક રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટએ ફરી વેગ પકડ્યો છે, ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM ચિત્યાએ જણાવ્યું હતું કે અગાઉ જે પ્રકારે કોરોનાએ ભારત સહિત પૂરા વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ઘણા લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરી કોરોનાની દસ્તકથી રાજ્યભરમાં આરોગ્ય તંત્ર સાબદું થયું છે, જેને લઈને અમરેલીમાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો દ્વારા મીટિંગોનો દોર શરૂ કરાયો છે. કોરોનાની તૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. હાલ અમરેલી જિલ્લામાં કોઈ કેસની જાણકારી નથી, પરંતુ સંભવિત દસ્તકને લઈને અમરેલીમાં પૂરતી વ્યવસ્થા ઊભી કરી દેવાઈ છે, જેમાં હાલ 10 ICU સહિત 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ ઓક્સિજનની કોઈ અપૂર્તિ ના સર્જાય તેની પણ પૂરતી કાળજી લેવામાં આવી છે. 2 RTGS મશીનો ચેકઅપ માટે રેડી કરાયા છે. જરૂર પડશે તો 200 કરતાં પણ વધુ બેડ વ્યવસ્થા તાત્કાલિક થઈ શકે તેની અગાઉથી જ આયોજનપૂર્વક તૈયારી રાખવામાં આવી છે. દરરોજ 2000 ટેસ્ટ કરી શકવાની ક્ષમતા હોસ્પિટલ દ્વારા કરી દેવાઈ છે. વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સહિત તમામ આરોગ્ય કર્મચારીઓને તૈયાર રહેવા જણાવ્યું હતું. સાથે લોકોને પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે રહેવાની સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ કેસ હોય તો તેને હોમ આઇસોલેટ કરી તાત્કાલિક તેની સારવાર કરવામાં આવે તેવી તમામ બાબતે પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર એલર્ટ છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. ડૉક્ટર RM ચિત્યા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી. કોરોનાનું હમણાં નવું વેરિયન્ટ JN1 જાણમાં આવ્યું છે. ચાઇનામાં પણ ડિટેક્ટ થયું, યુરોપ, અમેરિકામાં પણ થયું, ઇન્ડિયામાં પણ આપણે સાઉથમાં કેટલાક કેસ ડિટેક્ટ થયા, ગુજરાતમાં પણ મહારાષ્ટ્ર અને ગોવા સુધી પહોંચી ગયું, ગુજરાતમાં પણ પહોંચવાની તૈયારી છે. એટલે એના અનુસંધાને આપણા ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સૂચનાઓ આપવામાં આવી અને તૈયારી કરીને એલર્ટ રાખવા માટે કહેવામાં આવ્યું છે. એના માટે આપણે મોક ડ્રીલ કરી અને જરૂરી બધી તૈયારીઓ કરી, સ્ટાફની મિટિંગ પણ કરી અને કોરોના માટે ક્યારે પણ કેસ થાય, ડિટેક્ટ થાય તો એના માટે આપણે જરૂરી સારવાર અને સુવિધા બધી આપણી હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી છે. પર્ટિક્યુલરલી આપણી જે OPD છે, મેડિસિન છે, પીડિયાટિક છે, TB ટેસ્ટની છે અને ENTની છે, એમાંથી કેસ જે કોરોનાને લગતા હશે એનું આપણે નજર રાખીને ડિટેક્ટ કરશું. પછી એને જરૂર પડે તો એડમિટ કરવા માટે આપણે વોર્ડ બનાવેલો છે. એમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો માટે જુદી જુદી જગ્યા રાખી છે. સિરિયસ દર્દીઓ એને દાખલ કરવા માટે ICUની વ્યવસ્થા પણ રાખી છે. એના માટે વેન્ટિલેટર, મલ્ટીપેરા મોનિટર, બીજા બધા જરૂરી સાધનો, લિક્વિડ ઓક્સિજન, એ બધી વ્યવસ્થા રાખી. સેન્ટ્રલ લાઇન આપણી ઓક્સિજનની બધી બેડ પર ઉપલબ્ધ છે. PSA પ્લાન્ટ આપણી પાસે 2 છે. લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ 10 ટનની હમણાં આપણે ચાલુ કરાવી છે. એ ઉપરાંત આપણી પાસે જમ્બો સિલિન્ડર પણ છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે, જરૂરી દવાઓ અને એની સાધન સામગ્રી પણ આપણે વ્યવસ્થા રાખેલી છે. એટલે ક્યારે પણ પેશન્ટ આવે તો આપણે એડમિટ પણ કરી શકીએ. એનું ટેસ્ટિંગ કરવું હોય તો એના માટે આપણે RT-PCR લેબોરેટરી છે, રેપિડ ટેસ્ટની લેબોરેટરી પણ છે. RT-PCRના 2 મશીન આપણી પાસે છે. દરેક મશીન પર 1000 જેટલા ટેસ્ટ રોજબરોજ મેક્સિમમ થઈ શકે. એટલે 2 મશીન પર 2000 જેટલા ટેસ્ટની જરૂર પડે તો એ પણ કરી શકાય, રેપિડ ટેસ્ટ પણ કરી શકાય. એ ઉપરાંત એના સિરોવાર સિક્વન્સિંગ કરવું હોય તો ગાંધીનગરની લેબોરેટરી ખાતે મોકલીને પણ આપણે કરી શકીએ. એટલે કોરોના માટે આપણે સ્ટાફની મિટિંગ પણ કરીને બધાને એલર્ટ કર્યા અને ટ્રેન પણ કર્યા છે અને મોક ડ્રીલ પણ કરી છે અને પૂરી આપણે તૈયારી રાખીને બેઠા છીએ. ગમે ત્યારે જ્યારે પણ કેસ આવે તો આપણે પહોંચી શકીશું અને જિલ્લામાંથી કંઈ પણ બીજા નાના સેન્ટરો હશે ત્યાંથી જરૂરિયાત હશે તો એને સપોર્ટ પણ કરી શકીશું. અત્યારે આપણે શરૂઆતમાં કેસ નથી અને હમણાં કંઈ ટેસ્ટિંગની ગાઈડલાઇન પણ નથી, પણ આપણે નજર રાખવાની છે, સ્ક્રીન આઉટ કરવાનું છે. એટલે હાલ પૂરતા આપણે 30 પથારીનું વ્યવસ્થા કરી છે. એમાં પુરુષો માટે થોડી રાખી છે, થોડી બાળકો માટે અને થોડી સ્ત્રીઓ માટે, અને ICUમાં આપણે 10 બેડની વ્યવસ્થા કરી છે. જે સિરિયસ પેશન્ટ હોય એને 10 બેડ ઉપર વેન્ટિલેટર મળી રહે, મલ્ટીપેરા મોનિટર મળી રહે અને એને સિરિયસ પેશન્ટની સેન્ટ્રલ ઓક્સિજનને સારવાર થઈ શકે એ બધી વ્યવસ્થા આપણે રાખી છે. પણ જરૂર પડે તો ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે જેટલું પણ એક્સપાન્ડ કરવું હોય એટલું આપણે થઈ શકે એટલી બેડ સ્ટ્રેન્થ છે, આપણે કોઈ ઇસ્યુ નથી. હું ડૉક્ટર RM જોશી, ઇન્ચાર્જ CDHO અમરેલી. અત્યારે રોગચાળાની પરિસ્થિતિમાં કોવિડની વાત કરીએ તો આપણે જે 2 વેવમાંથી પસાર થયા છીએ અને હમણાં જે થોડા સમય પહેલાં એક કોવિડનો નવો વેરિયન્ટ JN1 એની માહિતી આવેલ છે. પરંતુ
આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો કમિશનર ઓફ હેલ્થ તરફથી સૂચનાઓ મળી છે, વીસી થઈ છે. જિલ્લામાં અમે પણ તમામ આરોગ્ય કર્મચારીઓને CHC, PHC, સબ ડિસ્ટ્રિક્ટ અને મેડિકલ કોલેજ સાથે આ બાબતે તૈયારીના ભાગરૂપે તમામ હેલ્થ સિસ્ટમને સેન્સિટાઇઝ કરી છે. લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે, એટલે કે કોવિડના 2 વેવમાં આપણે જે શીખ્યા, જે નવું જોયું, ઘણું બધું દરેક ફેમિલીએ, દરેક વ્યક્તિએ સફર કર્યું હતું. તો એમાંથી બચવાનો એક જે ઉપાય છે કે પહેલી વસ્તુ કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ બિહેવિયર આપણું વ્યવસ્થિત હોય, સેનિટાઇઝેશન અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, એ ખાસ બેઝિક વસ્તુ જે 2 વેવમાં શીખ્યા એને આપણે ફરીથી પાછી વર્તણૂક એ પ્રમાણે કરવી પડશે. લોકો સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. કોઈ પણ કેસ ડિટેક્ટ થાય, શંકાસ્પદ કેસ કોઈ પણ જગ્યાએ મળે તો તાત્કાલિક એની સારવાર થાય, એનું નિદાન થાય અને ખાસ તો એને હોમ આઇસોલેટમાં રાખવાનો. આ વેરિયન્ટની લોકો ઉપર બીમારી કરી શકે એવી પરિસ્થિતિ વધારે છે. એના કારણે મોર્બિડિટી જેને કહેવાય એ થવાની શક્યતાઓ છે, પણ મોર્ટાલિટી, મૃત્યુ થવાનો દર આ વેરિયન્ટના કારણે ખૂબ ઓછો છે એવી સ્પષ્ટ માહિતી અમને મળેલ છે. એટલે લોકો અને તંત્ર, લોકો અવેરનેસ ક્રિએટ કરે, જનજાગૃતિ લોકોમાં રહે, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ. અમારી ટીમ સર્વેલન્સ કરી રહી છે અને IEC કરી રહી છે, અને લોકો જરા પણ શંકાસ્પદ ચિહ્નો જાણવા મળે તો સારવાર લે અને હોમ આઇસોલેટ રહે અને પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પોતે અને સમાજમાં પણ અવેરનેસ ક્રિએટ થાય, એ જ મુખ્ય મુદ્દો છે. અને તંત્ર પાસે ઓક્સિજન છે, સિલિન્ડર છે, જે પહેલા 2 વેવમાં આપણે ઘણું શીખ્યા ત્યારે આપણી પાસે સાધન સામગ્રી થોડી ઓછી હતી કેમ કે શરૂઆતનો તબક્કો હતો. હવે આપણી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ પૂરતા પ્રમાણમાં છે, સિસ્ટમ એક્ટિવ છે, દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે. લોકોની અવેરનેસ અને તંત્રની એક્ટિવિટી, એના કારણે આપણે જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં હાલમાં પરિસ્થિતિ કોઈ ચિંતાજનક નથી.